નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના જાંજડા ચોકડી ખાતે આવેલી આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું। જૂનાગઢના જાંજડા ચોકડી પાસે આવેલી આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મનસુખભાઈ દોંગા 67 વર્ષના દર્દીને વાહન અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા બ્રેન હેમરેજ થયું હતું। તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। દર્દીના રિકવરીની વધારે શક્યતા ના હોય ત્યારે ન્યુરોસર્જન ડોક્ટર કેવલ સાસિયા સાહેબ દ્વારા તમામ તપાસ બાદ દર્દીના સગાને દર્દી બ્રેન ડેડ છે તેમ સમજાવવામાં આવ્યું હતું। તેથી દર્દીના સગાને દર્દીના અંગોનું દાન કરવા ઈચ્છા દાખવી હતી। ત્યારે હોસ્પિટલ દ્વારા નેશનલ એન્ડ સ્ટેટ ઓર્ગેનાઇઝર એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝરને અંગદાન માટે જાણ કરતા ગણતરીની કલાકોમાં હોસ્પિટલે અંગદાન માટેની પરવાનગી મળી ગઈ હતી અને અમદાવાદથી ડોક્ટરની ટીમ આયુષ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી, જેમાં કેડી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર અમિત શાહ તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક દર્દીના અંગોને બંને કિડની અને લીવર બાય એર અમદાવાદ લઈ જઈ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર આપી ખૂબ જ ટૂંકા સમયમાં કેશોદ વિમાન મથક સુધી પહોંચાડવા મદદ કરી હતી। જૂનાગઢ આયુષ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર ચિરાગ માકડિયા સાહેબ, તેમ ડોક્ટર મકવાણા સાહેબ, ડોક્ટર કેવલ સાસિયા સાહેબ, હોસ્પિટલના ડેન્ટલ સેન્ટરના આદિત્ય મહેતા, મેડિકલ એડમિન ડોક્ટર ચિંતન સોની, હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સેવા કાર્યને પાર પાડવામાં આવ્યું હતું। લોકોના આ અંગદાન વિશે વધુમાં વધુ જાગૃતતા ફેલાય તેવી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળી શકે તે માટે આયુષ હોસ્પિટલ દ્વારા સર્વ જનતાને જાણ કરવામાં આવી હતી। સર, પ્રથમ વાર આપની હોસ્પિટલ કાર્યરત થઈ છે, ત્યારમાં પહેલી વાર ડોનેટ થાય છે હોસ્પિટલથી, કઈ રીતની ઘટના છે અને કોણ દાદા હતા અને સર્વિસ કરીને ક્યાં મોકલવાનું છે? નમસ્કાર, હું ડૉક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ। આપણે 3 તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ દોંગા કરીને 67 વર્ષની ઉંમર હતી એમનું। દર્દી આપણે ડૉક્ટર કેવલ સાસિયા સાહેબ છે, ન્યુરોસર્જન, એમની અંડરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેન ડેડ જાહેર કરેલા અને એ પછી ડૉક્ટર કેવલ સાસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા। તો આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌપ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે, અમદાવાદ સિવિલમાંથી, આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી। તો એ આપણે દર્દી છે પેશન્ટ, એમનું લીવર અને બંને કિડની અને કોર્નિયા એ 3 ઓર્ગન રિટ્રીવલ માટે આવેલા છે અને 3 ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના। તો આ એક ડિવાઇન ઇવેન્ટ કહેવાય, તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળ્યો એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ। મારું નામ અલ્પેશભાઈ દોંગા છે, મારા પપ્પાનું નામ મનસુખભાઈ દોંગા છે। અમે જુનાગઢ જ રહીએ છીએ। મારા પપ્પાનું પરમ દિવસે એક્સિડન્ટ સાંજે થયેલું, પછી અમે સારવાર અર્થે સિવિલમાં ગયા અને ત્યાંથી પછી અમે આયુષ હોસ્પિટલમાં આવેલા અને ગત રાતે એનું બ્રેન્ડેડ થયેલું છે, એટલે અમે એ રીતનું અમે ડિસિઝન લીધું કે એના બીજા ઓર્ગનનું અમે ડોનેટ કરવા માંગીએ છીએ। હોસ્પિટલવાળાઓએ સમજાવ્યા અને અમે નક્કી કર્યું કે અમે ઓર્ગન ડોનેટ કરવા માંગીએ છીએ અને સહમતિ છે કે હવે એ તો રિકવરીની કોઈ શક્યતા કે નથી, એટલે આ નિર્ણય લીધો છે અમે। તમને શું લાગે કાકા, તમે જે રીતે ઓર્ગન દાન કર્યું છે, લોકોને પણ આમાંથી કંઈક પ્રેરણા મળશે? ખરેખર આ તમે બીજા લોકોને એ જ સંદેશો આપીએ કે જો આપણે એક્સપાયર થઈ જાય ને બોડી ઘરે લઈ જાય અને આપણે રાખ થઈ જવાની છે, એના કરતા ગમે ત્યાં જીવતા રહેશે, ભલે એના કોઈ અમુક અંગો જીવતા રહેશે, જેટલો ટાઈમ રહે એટલો ટાઈમ। એટલે આ એક સારો નિર્ણય કહેવાય ને, આવો હરેક વ્યક્તિએ આવો કેસ હોય તો નિર્ણય લેવો જોઈએ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત લોક સંપર્કનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। બંને પક્ષના ઉમેદવારોએ
લોક સંપર્ક કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારને લઈ ભાજપના વોર્ડ નંબર 10ના યુવા ઉમેદવાર મનન અભાણી અને તેમની પેનલના સદસ્યો દ્વારા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો છે. લોક સંપર્કમાં નીકળેલા ઉમેદવારોએ જણાવ્યું કે લોકો તમને ગત ટર્મમાં ભાજપની બોડી કરેલી વિકાસના કામને લઈને મત આપશે. આ તકે તેમના સમર્થકો હાજરે નજરે પડ્યા હતા અને પણ જૂનાગઢનો સારો વિકાસ કરવામાં આવે એવી અપીલ પણ કરવામાં આવી હતી. બીજી તરફ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના કોંગ્રેસના યુવા ઉમેદવાર લલિત પરસાણા દ્વારા પણ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત લોક સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. જેના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને તેઓએ લોક સંપર્ક કર્યો છે અને આ તકે તેમને એમ પણ જણાવ્યું હતું કે જો હાલ જે કદાચ કુંભ મેળામાં જતા રહે તો પણ લોકો તેમના પરના ભરોસાને લઈ ચૂંટણી જાય તેવો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે લલિત પરસાણા આ પૂર્વની ટર્મમાં પણ કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાઈને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે. 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે. એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેરબાનુ અહેમદ હુસેન સૈયદ મટારી બાપુએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવાર પ્રજ્ઞાબેન વીરડા, મનોજભાઈ ફળિયા, મુસાભાઈ દલ, શારદાબેન પટોડિયાના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમિતભાઈ પટેલ દ્વારા ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો. આ તકે મહામંત્રી અશરફભાઈ હાલા, પાર્થભાઈ વીરડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 1ના અમારા ચારે ચાર ઉમેદવારો ને આજે મટારી બાપુ જે આમ આદમી પાર્ટીમાંથી જેમણે ફોર્મ ભર્યું હતું એમણે આજે જાહેરમાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ચારે ચાર જે અમારા ઉમેદવારો છે સન્માનનીય પ્રજ્ઞાબેન, સન્માનનીય મુસાભાઈ, સન્માનનીય મનોજભાઈ અને સન્માનનીય શારદાબેન એમણે જાહેરમાં ટેકો આપી અને વોર્ડ નંબર 1ના તમામ મતદારોને એમણે વિનંતી કરી છે કે કોંગ્રેસના પંજાના નિશાન સામેનું બટન દબાવી એમને જંગી બહુમતીથી વિજય બનાવો એવી આજે જાહેરમાં એમણે ટેકો જાહેર કરેલો. જૂનાગઢમાં યુવકને 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 26 લાખ રકમ પડાવી લીધી. કસ્ટમ અધિકારી અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચના નામે છેતરપિંડી કરી હોવાની એક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢમાં સાયબર ક્રાઇમમાં એક ડિજિટલ એરેસ્ટનો ગુનો નોંધાયો છે, જેની સામે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી નાયકે જણાવ્યું હતું કે મનન શશિકાંત મહેતા નામના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ યુવક કે જે બેંગ્લોરની કંપનીમાં જોબ કરતો હોય અને વર્ક હોમ કરે છે, તેના નામનું તાઇવાનથી પાર્સલ મોકલવામાં આવે છે એવું કહી કોલ કરવામાં આવ્યો હતો અને તેમાં 200 ગ્રામ ડ્રગ્સ હોય. કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે વાતચીત કરાવી સ્કાય પેપર ઉપર 24 કલાક ડિજિટલ અરેસ્ટ કરી લીધો હતો. પોલીસ કેસની વાત કરી ડરાવી દીધો હતો અને મનના ખાતામાંથી આરટીએસ મારફતે 26.15 લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. મનને હાલ આ અંગે જૂનાગઢ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે, જે અંગે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અહીંયા સાયબર ક્રાઇમ જુનાગઢ રેન્જના અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ જે અત્યારે બહુ વધારે પડતું જે ક્રાઇમની એમો ચાલે છે એના અંદર એક અમારા જુનાગઢના ફરિયાદી મનન શશિકાંત મહેતાની સાથે એમને 1 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એમની સાથે 26,15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે અને તે બાબતે અહીંયા જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કઈ રીતે આગળ કાર્યવાહી રહેશે? એના અંદર અમે સર્વપ્રથમ જે આ ગુનાના પૈસા જ્યાં ગયા છે એના એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન પરથી જઈ અને બીજું કે એના મોબાઈલ નંબર યુઝ થયા હોય તો એ અને બીજા જો એના સ્કાઇપ યુઝ થયું છે એટલે એના આઈપી વગેરે અમે ટ્રેસ કરીને એના આગળ આરોપી પકડવાની કાર્યવાહી કરશું.
આના અંદર જે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે એ ગુનાની એમો એક જ હોય કે સામે એને આ ગુનાના સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું કે આ તમારું એક કુરિયર અમને મળ્યું છે અને કુરિયરના અંદર ડ્રગ્સ છે, એની સાથે એક તમારું આધાર કાર્ડ જોડાયેલું છે, એવી રીતે એને ડરાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તમે તપાસમાં મદદ કરો તો તમે છૂટી જશો, બાકી તમને જેલ થશે. એટલે આ જે અમારા ફરિયાદી છે એ ડરી ગયા અને એક દિવસ સુધી એને એક રૂમમાં ગોદી રાખ્યા અને એને પછી એનાથી જે 26,15,000 રૂપિયા અલગ અલગ રીતે એના એકાઉન્ટમાં મેળવી લીધા આરોપીઓ.